સુરત મહાનગરપાલિકાના વરાછા એ ઝોનની આરોગ્ય ટીમ દ્વારા આજે અર્ચના બ્રિજ વિસ્તારમાં એક વિશેષ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ઝુંબેશ રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત યોજવામાં આવી રહી છે। ઝોન કચેરી દ્વારા બઢાએ હાથ કરે સફાઈ 7ની થીમ હેઠળ આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન સફાઈ કર્મચારીઓ અને ઝોન અધિકારીઓ મુખ્ય માર્ગો, ફૂટપાથ અને ડિવાઈડરોની સંપૂર્ણ સફાઈ કરી હતી। આ ઝુંબેશ હેઠળ માત્ર સફાઈ જ નહીં પરંતુ નાગરિકોને આગામી વરસાદની મોસમમાં પાણી ભરાવાની સમસ્યામાંથી પણ રાહત અપાવવા માટે આ ખાસ કામગીરી કરવામાં આવી રહી છે। ઝોન દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા ભરવા, રોડ રિપેરિંગ અને ધૂળ નિયંત્રણ માટે પાણીનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। વરસાદી પાણીના સરળ નિકાલ માટે ડ્રેનેજ લાઇન અને વરસાદી જાળિયાઓની ઊંડી સફાઈ પર ધ્યાન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિસ્તારની સરકારી મિલકતો જેવી કે સરકારી શાળાઓ, આરોગ્ય કેન્દ્રો અને અન્ય સ્થાનિકો પર સિવિલ રિપેરિંગના કામો અને સૌંદર્ય વધારાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। આ ઝુંબેશને સફળ બનાવવા માટે ઝોનના અધિકારીઓએ સ્થાનિક નાગરિકોને પણ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવાની અપીલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા ફક્ત સરકારી તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે અને નાગરિકોના સહયોગથી જ નિર્મળ ગુજરાતના સંકલ્પને સાકાર કરી શકાશે।